અંકલેશ્વરના શારદા ભવન ખાતે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વરનો સન્માન સમારોહ 2023-24 ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ સમારંભમાં મુખ્ય મહેમાન પદે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મારુતિસિંહ અટુદરિયા, ઉદ્ઘાટક પદે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। આ સમારંભમાં વૃંદાલી મોદીએ નૃત્યમય સરસ્વતી પ્રાર્થના પ્રસ્તુત કરી હતી। ડોક્ટર જયશ્રી ચૌધરીએ મહેમાનોનો પરિચય આપ્યો હતો। આચાર્ય ડોક્ટર કે.એસ. ચાવડાએ કોલેજનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો। 5000 મીટર દોડમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, રમતોત્સવમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર દાઉદ ગામિત, આંતર યુનિવર્સિટી કોચિંગ તથા મેનેજર તરીકે સેવા આપનાર ડોક્ટર મનેશ પટેલ, યુનિવર્સિટી કક્ષાએ ભાષા સાહિત્ય કૌશલ 5 અને 4માં યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર નિરાલી પટેલ તથા સેજલ નાયકા, સર્વશ્રેષ્ઠ સ્વયંસેવક તરીકે સેવક સિંહ મનહરભાઈ પઢિયાર, જ્યોત્સના ડોબરિયા, વૃંદાલી કમલેશભાઈ મોદી અને યુનિવર્સિટી વક્તૃત્વમાં સહભાગી થનાર દિવ્યા પ્રજાપતિ, BA, BCom, MA, MComના તમામ સેમેસ્ટરમાં કોલેજ કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર તથા અભ્યાસેતર પ્રવૃત્તિઓ સપ્તધારા અને NSSના તેજસ્વી તારલો વિશેષ સેવા પ્રદાન કરનાર અનિલ બિંદને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વય નિવૃત્ત થનારા આચાર્ય ડોક્ટર કે.એસ. ચાવડાને અપાનારા સન્માનપત્રનું વાંચન સંચાલક ચિરાગ પટેલે કર્યું હતું। ડોક્ટર કે.એસ. ચાવડાને ઈશ્વરસિંહ પટેલ, મહેમાનો સંચાલક ચિરાગ શાહ, બળવંતસિંહ પટેલ તથા ચિરાગ પટેલે વિદાય સન્માનપત્ર અર્પણ કર્યું હતું। આ પ્રસંગે આચાર્યના તમામ પરિવારજનો અને મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યા હતા। EN જીનવાલા ના આચાર્ય ઈશ્વરભાઈ પરમાર તથા MTMના આચાર્ય ભાવનાબેન દીક્ષિતને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય તથા વમણનાથ સેવા ટ્રસ્ટના ચેરમેન ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જો આ કોલેજ બંધ થઈ જાય તો હાંસોટ અંકલેશ્વરના વિદ્યાર્થીઓએ ભરૂચ સુધી જવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે મારા સૌ પ્રાધ્યાપકો અને આચાર્યનું પ્રતિનિધિ મંડળ મારી પાસે આવ્યું અને કહ્યું કે આ કોલેજ બંધ થઈ જશે અને વિદ્યાર્થીઓને ભરૂચ સુધી શિક્ષણ લેવા જવું પડશે। તેથી અમારા આ સંચાલક મંડળ તે માટે સક્રિય બન્યું। શ્રી વમણનાથ સેવા ટ્રસ્ટ દ્વારા ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજની શરૂઆત 2020-21થી કરવામાં આવી। હાલ કોલેજનું બિલ્ડિંગ ન હોવાથી જીનવાલા હાઈસ્કૂલની અંદર કોલેજની શરૂઆત કરવામાં આવી છે। દીવા રોડ પર જમીન પણ લઈ લીધી છે અને ટૂંક સમયમાં કોલેજનું નિર્માણ કાર્ય પણ શરૂ થવાનું છે। 2020માં 200 વિદ્યાર્થીઓ હતા અને હવે 900ની આસપાસ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે। કોલેજના કોઈ પ્રિન્સિપાલ ચાવડા સાહેબે 1990થી આ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે 34 વર્ષની નોકરી કરી છે અને છેલ્લે તેઓ આચાર્ય તરીકે નિવૃત્ત થઈ રહ્યા છે। તેમને ખૂબ ખૂબ અભિનંદન તથા રમતગમત અને અભ્યાસકીય અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન। મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું કે કોઈ જગ્યાએ એવું તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે જે કોલેજમાં અભ્યાસ કર્યો હોય એ જ વિદ્યાર્થીએ જ કોલેજના ચેરમેન બને। ગુજરાતમાં આ પ્રથમ દાખલો છે। સફળ રાજનેતા કોને કહેવાય એ આપણી સમક્ષ છે। અભ્યાસથી વંચિત વિદ્યાર્થીઓ ન રહી જાય તે માટે પૂર્વ કોલેજના સ્ટાફ મેમ્બર્સ સૌએ આપના અધ્યાપક જ નહીં પરંતુ માતા પિતા તરીકેની ભૂમિકા ભજવીને તેઓ ઈશ્વરભાઈને મળવા ગયા અને એમને જણાવ્યું કે સાહેબ આપણી કોલેજના વિદ્યાર્થીઓ માટે આ પરિસ્થિતિ છે। રિક્વેસ્ટ કરી અને આ કોલેજની એ રીતે સ્થાપના થઈ। આ કોલેજના તમામ વિદ્યાર્થીઓ એવી સફળતા મેળવે કે તમામ વિજેતા બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। સમારંભના ઉદ્ઘાટક પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આભાર વિધિ ડોક્ટર G.K. નંદાએ કરી હતી। કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર જયશ્રી ચૌધરી તથા ડોક્ટર જગદીશ કંથારિયાએ કરી હતી। સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં માર્ગદર્શન ડોક્ટર હેમંત દેસાઈએ આપ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજ પરિવાર, NSS પ્રોગ્રામ ઓફિસર્સ, પ્રોફેસર રાજેશ પંડ્યા તથા જયશ્રી ચૌધરી, કેમ્પસ એમ્બેસેડર સેવક પઢિયાર, ભૂમિકા પટેલ, ચાર્મી પટેલ, અવિનાશ ચૌધરી, વૃંદાલી મોદી, હિતિશા પટેલ, મોહિની ડોડિયા, જીયા ગાંધી, દિવ્યા પ્રજાપતિ પટેલ વગેરે વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। વિદ્યાર્થીઓને વિવિધ નૃત્ય રજૂ કર્યા હતા અને ગરબા અને ટીમલી પણ રમ્યા હતા।